એક ફેર દૃષ્ટાંત આપ્યું હતું. એક જણો છે ને ગોળ લેવા ગયો દુકાનદારને, અને કે ગોળ જરાક દેખાડો, તો પેલા ગોળ બિચારે દેખાડ્યો, આમ ચોળ્યો 10 મિનિટ પછી કે આ તો ચીકણો બહુ છે. એટલે દુકાનદાર કે હતો નહીં તે ચોળીને કરી નાખ્યો. મારું દૃષ્ટાંત સમજાય છે? એમ સંસાર કડવો છે નહીં, ત્યારે આપણે ચોળીને કડવો ઝેર જેવો કરી, કડવો ઝેર જેવો કરી નાખીએ. એક જ દીકરો હોય અને દીકરાને વહુ પરણીને ઘેરે આવે, નાની નાની વાતમાં આપણે ઉધડી લેવા મળીએ, તને કશી ખબર પડતી તારી માએ કશું મીઠું નાખ્યું નથી, તો આવી છો તેવું છો, પછી કેવું ઝેર ઊભું થાય કોઈ, કડવો ઝેર જેવો નથી જાય પછી. અને તમને ખબર છે ને, દીકરા લગ્ન થી આપણે સાસુના હાથમાં બહુ બહુ તો અત્યારે રાજ સત્તામાં 5 વર્ષ સત્તા રહી છે, પણ સરકાર વચ્ચે ભાંગી પડે તો ક્યારેક 2 વર્ષ 1 વર્ષ 6 મહિના રહે. સંસારની સરકાર ક્યારે ભાંગી પડે કઈ નક્કી નહીં, અને વહુના હાથમાં 6 મહિનામાં શાસન જતું રહે. આખી જિંદગી ઉબાલા લેવા એના કરતા પ્રેમથી દીકરાને વહુ ઘેરે આવે ત્યાંથી સંકલ્પ કરો, આ દીકરાને વહુ નથી, મારી સગી દીકરી છે, મારી દીકરી છે, દીકરીને જેવો વ્યવહાર કરો, બેટા બેટા બેટા. અને તમે વ્યવહાર કરશો તો દીકરીને વહુ પણ મમ્મી 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 परस्पर बेही संबंध रखो। ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।